નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયનું પ્રકરણ 3નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલ ઓપન કરીને તેમાં સર્ચ કરવાનું છે વાઇટલ ખબર, અને તમને અહીં સૌપ્રથમ વેબસાઇટ જોવા મળે તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું રહેશે। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારા મોબાઈલમાં આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। ત્યારબાદ તમારે સિમ્પલી તમને અહીં ઉપર 3 લાઇન દેખાશે, તો 1 મિનિટ અહીં વચ્ચે એડ્સ આવે તો તમે અહીંથી સ્કીપ કરી શકો છો। તો આ એડ્સ સ્કીપ કર્યા બાદ તમને અહીં ઉપર 3 લાઇન દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને ત્રીજા નંબરમાં એજ્યુકેશનનું જે નામ લખેલું હોય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। વચ્ચે એડ્સ આવે તો તમે સ્કીપ કરી શકો છો। પછી શું કરવાનું, તો વિદ્યાર્થી મિત્રો તમારે થોડુંક નીચે આવી જવાનું છે। અહીં તમને દરેકે દરેક ધોરણના નામ જોવા મળશે, તેમાં તમારે શોધવાનું છે ક્લાસ 12। તો સૌથી નીચે તમને ક્લાસ 12 મળશે, તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્લાસ 12માં પણ તમને દરેક વિષયના નામ જોવા મળી જશે, તેમાં આપણે સમાજશાસ્ત્ર વિષય ઉપર આપણે સિમ્પલી ક્લિક કરવાનું છે। તો અહીં સમાજશાસ્ત્ર લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીએ। તો હવે સમાજશાસ્ત્ર વિષય ઓપન થઈ ગયો છે, તેમાં પણ ચેપ્ટર વાઇઝ તમને સ્વાધ્યાય સોલ્યુશન જોવા મળી જશે, જેમાં તમે કોઈપણ ચેપ્ટરનું સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો। હાલ આપણે ચેપ્ટર 3નું સ્વાધ્યાય સોલ્યુશન જોવું છે, તો તેના ઉપર આપણે ક્લિક કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 3નું સ્વાધ્યાય સોલ્યુશન માટે આવી ગયા છે। અહીં તમને કંઈ પણ લખેલું જોવા મળી શકે છે, લેપટોપ સહાય યોજના કે કંઈ પણ, પરંતુ તમારે તેના ઉપર ધ્યાન નથી આપવાનું, તમારે થોડુંક નીચે આવવાનું છે। અહીં તમને જોવા મળશે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયનું પ્રકરણ 3નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની PDF જોવા મળી જશે, જે તમે અહીંથી સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો, અને ખાસ તમે અહીં ફૂલ સ્ક્રીનમાં પણ આ સંપૂર્ણ PDFને જોઈ શકો છો। તો આયો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું, આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળી આવે કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।